સુરતના પલસાણામાં તરાજ ગામથી સામરોદ જતા રોડ પાસે આવેલા આસિફભાઈના ઘર પાસેથી ટેન્કરોમાંથી કેમિકલ કાઢતા આરોપીઓને પકડી પાડી પલસાણા પોલીસે 1,23,22,785 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહની રાહબરી હેઠળ નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશ જોઈસરની મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી માર્ગદર્શન આપેલ હોય, જેથી એચ.એલ. રાઠોડ વિભાગીય પોલીસ અધિકારી બારડોલી વિભાગ, બારડોલીએ વી.એલ. ગાગિયા પોલીસ ઇન્સ્પેક્ટર પલસાણા પોલીસ સ્ટેશન તથા સ્ટાફના બીજા પોલીસ માણસોને પોતાના વિસ્તારના સઘન ચેકિંગ હાથ ધરવા અને બાતમીદારોથી માહિતી મેળવી સક્રિય થવા સૂચના આપી હતી. જે અનુસંધાને 20 જાન્યુઆરીના રોજ પલસાણા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મેરુભાઈ રમેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ જગદીશભાઈને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળી હતી કે તરાજ ગામની સીમમાં સામરોદ જતા રોડ પાસે આસિફભાઈ શેખના ઘર પાસે 2 ટેન્કરો ઉભેલ છે અને તેમાંથી પાઇપ વડે બેરોલામાં જાહેરમાં ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી જથ્થો કાઢે છે. જે બાતમીના આધારે આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ પલસાણા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ₹1,23,22,785 નો મુદ્દામાલ કબજે કરાયો હતો. ગઈ તારીખ 20/1ના રોજ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માણસો પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન બાતમી હકીકત મળેલ કે તરાજ ખાતે આસિફ શેખના ઘર પાસે 2 ટેન્કરો ઉભેલા છે ને તેમાંથી કોઈ જ્વલનશીલ પ્રવાહી ટેન્કરમાંથી કાઢે છે. તે બાતમીના આધારે માણસોએ સદર જગ્યાએ જઈને તપાસ કરતા 2 ટેન્કરો મળી આવેલ અને એ ટેન્કરોમાંથી બેરલોમાં જ્વલનશીલ પ્રવાહી જે ખાલી કરતા હતા એ મળી આવેલ. તપાસ દરમિયાન 3 આરોપીઓ સ્થળ ઉપરથી 2 ડ્રાઈવર અને આસિફ શેખ નામનો વ્યક્તિ મળી આવેલ અને એમાંથી બિલ્ટી પ્રમાણે 39,000 લીટર જેવું જ્વલનશીલ સિલિકોન પ્રવાહી હતું, જેની કિંમત 72 લાખ રૂપિયા છે અને 2 ટ્રક એમ મળી અને 1,32,00,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને આ 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. સર, આ સિલિકોન પ્રવાહી છે શું અને ક્યાંથી આવ્યું હતું અને ક્યાં જઈ રહ્યું હતું અને આ લોકો શા માટે અહીં કાઢેલા હતા? સિલિકોન પ્રવાહી એક જ્વલનશીલ પ્રવાહી છે. એ મુંબઈથી આવતું હતું અને સુરત જતું હતું અને એનો ઉપયોગ બાબતેની હજી વિગતવારની તપાસો ચાલુ છે.